આખી રમત પાછળ ગ્લિસ્કો ડીપ સ્ટેટ એટલે કે ગ્લિસ્કો ડીએસ કામ કરી રહ્યું છે. સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે ગ્લિસ્કો ડીએસ શું છે? આ એક પ્રકારનું નેટવર્ક છે જેમાં ઇસ્લામિક સંગઠનો, આંતરરાષ્ટ્રીય અખબારો, ન્યૂઝ ચેનલ્સ, ડાબેરી સંગઠનો અને આંતરરાષ્ટ્રીય મીડિયા સામેલ હોય છે. વળી ગ્લિસ્કો ડીએસમાં છેલ્લે ડીએસ એટલે કે ડીપ સ્ટેટ એટલે કે પશ્ચિમી દેશોના ઉદ્યોગપતિઓ, નેતાઓ, જાસૂસી એજન્સીઓ અને સેનાના અધિકારીઓનું એક પાવરફુલ ગ્રુપ હોય છે. અમેરિકાની સંસદ અને રાષ્ટ્રપતિ પણ એની સામે વામણા પુરવાર થયા છે. તમે અવારનવાર બીજેપી નેતાઓના મોઢે સાંભળતા હશો કે ડીપ સ્ટેટ પીએમ મોદીની સરકારને ટાર્ગેટ કરવા માગે છે. આ ડીપ સ્ટેટમાં રહેલા ઉદ્યોગપતિઓ કાચા તેલ અને હથિયારોના વેપારમાં જોડાયેલા છે. સરળ ભાષામાં સમજીએ ને તો ઇસ્લામિક સંગઠનો, ચીન જેવા દેશોના ડાબેરીઓ અને અમેરિકા, યુરોપના મોટા ઉદ્યોગપતિઓ ભેગા મળીને પીએમ મોદીની સરકારને ઉથલાવવા માંગે છે. હવે આ આખું નેટવર્ક પશ્ચિમી દેશોના અખબારો, મેગઝીન્સ અને ન્યૂઝ ચેનલોમાં ભારત સરકારને વિરુદ્ધ નેગેટિવ અહેવાલો છાપવાનું શરૂ કરશે. આમ પણ આ લોકો પહેલાંથી ભારત વિરોધી જ લખાણો લખતા આવ્યા છે. હવે તેઓ જાણી જોઈને એવા મુદ્દાઓ ઊભા કરશે કે જાણે ભારતમાં મિડલ ક્લાસ ગુસ્સામાં છે અથવા તો દેશમાં લોકશાહી ખતરામાં છે. આવા ખોટા અહેવાલો પાછળ ગ્લિસ્કો ડીપ સ્ટેટ કામ કરશે. વિદેશી મીડિયામાં એક પછી એક આવા પૂર્વાગ્રહયુક્ત અહેવાલો આવતા જ ભારતમાં બેઠેલું તેમનું આખું નેટવર્ક પણ સક્રિય થઈ જશે. દેશમાં સક્રિય ડાબેરીઓ અને કેટલાક યુટ્યુબ પત્રકારો આ આંતરરાષ્ટ્રીય સમાચારોને પકડી લેશે. તેઓ જોરશોરથી ખોટો પ્રચાર કરશે કે જો વિદેશી મીડિયામાં ભારત વિશે કેવું કેવું છપાઈ રહ્યું છે. તેમની વાતો સાંભળીને એવું લાગે જાણે આ વિદેશી અખબારો અને ન્યૂઝ ચેનલ્સ બિલકુલ રાજા હરિશ્ચંદ્રની જેમ સત્યવાદી હોય.